નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભાજપ સરકાર નાગરિકોના હિત માટે તેમના માટે કોઈ ને કોઈ યોજના લાવતી હોય છે, પરંતુ કેટલીક ભ્રષ્ટ એજન્સીઓ તેમજ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ યોજનાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે। જેમાં પણ ખાસ કરીને ભરૂચ જિલ્લામાં આવી અનેક ફરિયાદો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા અવારનવાર કરવામાં આવી છે, પરંતુ હાલ તો ભાગ્યે જોવા મળે તેવી ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા ઈ રિક્ષાના લોકાર્પણના કાર્યક્રમમાં સરકારી ઈ રિક્ષાની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી લાલધૂમ થઈ ગયા હતા। આમાં બન્યું એમ હતું કે સમાચાર એવા સામે આવ્યા કે નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 ઈ રિક્ષા અપાઈ હતી અને આના માટે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લોકાર્પણ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ લોકો અહીંયા પહોંચ્યા ત્યારે તેમને આ ઈ રિક્ષાના ભાવ પ્રમાણે તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠાવ્યા તેમજ વિરોધ પણ કર્યો હતો। બંને નેતાઓએ ઈ રિક્ષાના વિતરણ કર્યા વગર જ પરત ફર્યા હતા। તેમજ અહેવાલ એવા મળી રહ્યા છે કે આ કાર્યક્રમનો વિરોધ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે આ ઈ રિક્ષા કે જે 1 વર્ષ પણ ન ચાલે એનું 3,10,000નું બિલ મૂકીને એજન્સી અને અધિકારીઓ મલાઈ ખાઈને ઓડકાર લઈ રહ્યા છે। આ ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીને આવતીકાલે અમે હસીના પાત્ર બનીએ, એના કરતાં તો આ વિતરણ અમે ન કરીએ તે સારું છે। આ ઉપરાંત રિક્ષા લેવાની સરપંચોએ પણ ના પાડી દીધી હતી, જેના કારણે મામલો ખૂબ જ ગરમાઈ ગયો હતો અને આખરે તંત્ર દ્વારા આ કાર્યક્રમને મોકૂફ રાખવાની ફરજ પડી હતી। જોકે અહેવાલ તો એવા પણ છે કે આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા આ યોજના હેઠળ ખરીદી કરી છે। સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.5 લાખ રૂપિયામાં આ ઈ રિક્ષા આવે, પરંતુ એજન્સી 3.10 લાખનું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે। આદિવાસીઓના નામે 100 ઈ રિક્ષા આપવામાં આવી છે અને આવી નાની યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। મહત્વનું છે કે હવે જ્યારે ખુદ ભાજપના સાંસદ જ વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।